જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે તો માતાજીનો પ્રથમ અધ્યાય જે ચંડીપાઠનો છે. નવરાત્રિમાં દેવી ભાગવત હોય કે સપ્તસતીના અધ્યાય હોય તે સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે હવે સાંભળીએ પ્રથમ અધ્યાય મધુ કૈટભનો વધ અને ભગવતીનો મહિમા. પ્રથમ ચરિત્રના બ્રહ્મા ઋષિ, મહાકાલી દેવતા, ગાયત્રી છંદ, નંદાશક્તિ, રક્તદંતિકા બીજ, અગ્નિતત્વ અને રુદ્વિક સ્વરૂપ છે. શ્રી મહાકાલીની પ્રીતિ માટે પ્રથમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે. ભગવાન શ્રી હરિ સૂઈ રહ્યા હતા તે સમયે કમલિયોની બ્રહ્માજીએ મધુ અને કૈટભને હણવા માટે સ્તુતિ કરી હતી. તે મહાકાળીએ પોતાના 10 હાથમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરધી, શૂલ, ભૂસંડી, મસ્તક અને શંખ ધારણ કર્યા છે. એ 3 નેત્રવાળા સુંદર આભૂષણોથી ઢંકાયેલા છે. એમની કાંતિ નીલમણિ જેવી છે. તેમને 10 મોં અને 10 પગ છે. માર્કંડે બોલ્યા, સૂર્યના પુત્ર સાવરણી જે 8મો મનુ કહેવાય છે, તેમની ઉત્પત્તિની કથા અહીં વિસ્તારપૂર્વક કહું છું, તે તમે સાંભળો. ભગવતી મહામાયાની કૃપાથી મહાભાગ્યશાળી સાવરણી જે રીતે મન્વંતરના સ્વામી થયા તે કથા કહું છું. શત્રુથી રાજા સુરથની હાર. અગાઉ સ્વારોચિસ મન્વંતરમાં સુરથ નામનો એક રાજા થઈ ગયો. તે ચૈત્ર વંશમાં જન્મ્યો હતો. તેની સમસ્ત પૃથ્વી પર આણ પ્રવર્તતી હતી. તે રાજા પોતાની પ્રજાનું પાલન પોતાના સગા પુત્રની જેમ કરતો હતો. એ રાજાને કોલના રાજા જોડે વેર બંધાયું. એ કોલના રાજા અને સુરથ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. તેમાં કોલના રાજાની સંખ્યા ખૂબ થોડી હોવા છતાં તેનાથી સુરત યુદ્ધમાં હાર્યો. આથી તે હારીને યુદ્ધભૂમિમાંથી પોતાના નગરમાં પાછો ફર્યો અને રાજ કરવા લાગ્યો. પણ શત્રુઓએ અહીં પણ તેના ઉપર આક્રમણ કર્યું. આ બળહીન થયેલા સુરથ રાજાના દુષ્ટ મંત્રીઓએ પાટનગરમાંની સેનાને તથા ત્યાંના ધન ભંડારને હાથ કર્યા. આમ રાજા સુરતનું પ્રભુત્વ નાશ પામ્યું. આથી તે શિકાર કરવાના બહાને ઘોડા ઉપર બેસીને એકલો ત્યાંથી ચાલી નીકળ્યો. તે ગાઢ જંગલમાં આવી પહોંચ્યો. ત્યાં તેણે મેઘા ઋષિનો આશ્રમ જોયો. ત્યાં અનેક હિંસક પ્રાણીઓ શાંત ભાવથી રહેતા હતા. ઋષિના અનેક શિષ્યો વનની શોભા વધારી રહ્યા હતા. મેઘા ઋષિના આશ્રમમાં સુરથ રાજા ત્યાં પહોંચતા ઋષિએ તેમનો સત્કાર કર્યો. રાજાએ ત્યાં રહી કેટલોક સમય ત્યાં હરવા ફરવામાં ગાળ્યો. મમત્વથી ઘેરાયેલ રાજા વિચાર કરવા લાગ્યો, મારા પૂર્વજોએ જે નગરનું પાલન કર્યું હતું તે મારી પાસેથી જૂટવાઈ ગયું છે. મારા દુષ્ટ નોકરો એનું ધર્મપૂર્વક રક્ષણ કરતા હશે કે કેમ તેની મને ખબર નથી. મારો મદમાતો હાથી વેરીને વશ થઈને કઈ સ્થિતિને પામ્યો હશે. મારી કૃપા, મારું ધન અને મારા ભોજન પામીને જેવો હંમેશ મને અનુસરતા હતા તેવો હવે બીજા રાજાઓની પાછળ ચાલતા હશે. અરે, એ ધન ભંડાર મેં અતિ કષ્ટે એકઠો કર્યો હતો. તે ફાવે તેમ ખર્ચ કરીને ખાલી કરી નાખશે. આમ રાજા સુરથ મનમાં ચિંતા કરી રહ્યા હતા. સુરથ વેશ્યનો થયેલો ભેટો. એવામાં એક દિવસ રાજાએ આશ્રમની નજીકમાં એક વેશ્યને જોયો. તેણે એ વેશ્યને પૂછ્યું, તમે કોણ છો? અહીં આવવાનું શું કારણ છે? તમે શોકગ્રસ્ત અને ઉદાસ કેમ જણાવ છો? રાજાના આ લાગણીભર્યા પ્રશ્નો સાંભળીને વેશ્ય પ્રણામ કરીને બોલ્યો, ધનવાન કુટુંબમાં જન્મેલો હું સમાધિ નામનો વેશ્ય છું. મારા દુષ્ટ પત્ની અને પુત્રોએ ધનલોભથી મને ઘરમાંથી હાંકી કાઢ્યો છે. હું અત્યારે ધન, પત્ની અને પુત્રોથી ત્યજાયેલો છું. મારા વિશ્વાસુ બંધુઓએ મારું ધન પડાવી લઈ મારો ત્યાગ કર્યો છે. મારા વિશ્વાસુ બંધુઓએ મારું ધન પડાવી લઈ મારો ત્યાગ કર્યો છે. તેથી દુઃખી થઈને હું અહીં વનમાં આવ્યો છું. અહીં આવ્યા પછી મારા પત્ની, પુત્રો અને સ્વજનો વિશે ક્ષેમ કુશળ જાણવાની ઈચ્છા છે. કેમ કે તેઓ કુશળ હશે કે અકુશળ, સી પ્રવૃત્તિ કરતા હશે. મારા પુત્રો સદાચારી હશે કે દુરાચારી. રાજા બોલ્યો, જે લોભી પુત્ર, પત્ની આદિએ ધન લોભથી તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે તેમના માટે તમારું મન આટલો બધો સ્નેહ કેમ રાખે છે? વેશ્ય બોલ્યો, આપ મારે માટે જે કહો છો તે ઠીક છે, પરંતુ શું કરું, મારું મન કઠોર થઈ શકતું નથી.
ધનના લોભમાં જેમણે પિતાના સ્નેહને, પતિના પ્રેમને તથા સ્વજનના હિતને છેહ દીધું અને મને હડસેલી મૂક્યો, તેમને માટે પણ મારા અંતરમાં આટલું હેત છે. ગુણહીન બંધુઓ માટે મારું મન આ પ્રકારના પ્રેમને અનુભવી રહ્યું છે. એમને માટે હું નિશાસા નાખી રહ્યો છું. એ લોકોમાં પ્રેમનો સંપૂર્ણ અભાવ હોવા છતાં તેમના માટે મારા મનમાં નિષ્ઠુરતા આવતી નથી. બંને મેઘાઋષિ પાસે ગયા. માર્કંડે બોલ્યા કે હે વિપ્રવર, તે પછી રાજા સુરથ અને સમાધિ નામનો વૈશ્ય બંને મેઘાઋષિ પાસે ગયા અને નમન કરી નીચે બેઠા. ત્યાર પછી પોતાની વાત શરૂ કરી. રાજા બોલ્યા છે કે હે ભગવાન, હું આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. તેનું આપ યોગ્ય નિરાકરણ કરો. મારું ચિત્ત મારે આધીન રહેતું ન હોવાથી મને દુઃખ થાય છે. જે રાજ્ય મારા હાથમાંથી ગયું છે તેના દરેક વિષયમાં મારી મમતા રહેલી છે. હે મુનિવર, તે મારું નથી તે જાણવા છતાં અજ્ઞાનીની જેમ મને તેને માટે દુઃખ થાય છે. તે શું છે? વળી આ વૈશ્યને અપમાન કરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. તેના પત્ની, પુત્ર અને સેવકોએ તેનો ત્યાગ કર્યો છે. આમ સ્વજનોનો તેનો ત્યાગ કર્યો છે, તો પણ તેમના માટે તે હૃદયમાં પ્રેમ રાખે છે. આમ અમે બંને દુઃખી થઈએ છીએ. એમના આ દોષો જાણતા હોવા છતાં તેમના માટે મોહ પેદા થાય છે. તો હે મહાભાગ, અમે બંને સમજદાર હોવા છતાં વિવેક શૂન્ય માનવીની જેમ અમારામાં મૂઢતા જણાય છે. તેનું કારણ શું? ઋષિ દ્વારા જ્ઞાનોપદેશ. ઋષિ બોલ્યા, હે મહાભાગ, જીવ માત્રને વિષય માર્ગનું જ્ઞાન સમાન છે. તેમજ સર્વને જુદા જુદા વિષયો હોય છે. કેટલાક પ્રાણીઓ દિવસે આંધળા હોય છે તો કેટલાક રાત્રે રતાંધળા હોય છે. વળી કેટલાક દિવસે અને રાત્રે સરખી દ્રષ્ટિવાળા હોય છે. મનુષ્યો સમજદાર છે, પશુ પક્ષી અને મૃગ બધા પ્રાણીઓ સમજદાર છે. એવું પ્રાણીઓમાં જ્ઞાન હોય છે તેવું મનુષ્યોમાં પણ જ્ઞાન હોય છે. મનુષ્યોમાં જે સમજ છે તે મૃગ પક્ષીઓમાં પણ છે. આમ બંનેમાં સરખી સમજ છે. ઉપરાંત બીજી બાબતમાં પણ બંને સરખા છે. આ પક્ષીઓ જુઓ, સમજ હોવા છતાં પોતે ખૂખી રહી મોહવશ થઈ બચ્ચાઓને ખવડાવે છે. મનુષ્યો પણ પોતાના પુત્રો પ્રત્યે આવી અભિલાષાવાળા હોય છે કે પોતાના કરેલા ઉપકારનો બદલો છેલ્લી અવસ્થામાં પુત્રો તરફથી મળશે તેવી અભિલાષા કરે છે. એ તમે નથી જોતા. વળી તેઓ આ સંસારનું ચક્ર ચલાવનારી ભગવતી મહામાયાના પ્રભાવથી મોહરૂપ અંધકારના ખાડામાં પડેલા હોય છે. તેથી આ બાબતમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા જેવી ભગવતી મહામાયા છે. તેનાથી આ જગત મોહ પામેલ છે. એ દેવી મહામાયા ગમે તેવા જ્ઞાનીઓના ચિત્તને પણ બળપૂર્વક ખેંચીને મોહને સ્વાધીન કરે છે. સમગ્ર વિશ્વ એ મહામાયા વડે ઉત્પન્ન થયેલ છે. તે પ્રસન્ન થાય છે ત્યારે મનુષ્યોને વરદાન મળે છે અને મુક્તિ આપે છે. એ જ પરમ વિદ્યા સંસાર બંધન કાપી મોક્ષ આપનારી અને ઈશ્વરોની પણ અધીશ્વરી સનાતન દેવી છે. મહામાયા વિશે જાણવાની આતુરતા. રાજાએ પૂછ્યું કે હે ભગવાન, આપ જેને મહામાયા કહો છો તે દેવી કોણ છે? તેનું પ્રાગટ્ય કેવી રીતે થયું? તેનું ચરિત્ર શું છે? તે દેવીનો જે પ્રભાવ હોય, તે સ્વરૂપ હોય, ઉદ્ભવ હોય, તે બધું જ હું સાંભળવા ઈચ્છું છું. તો હે શ્રેષ્ઠ બ્રહ્મવેતા, મને તે કહો. એ વ્યાપી રહી. સમસ્ત ઋષિ બોલ્યા છે કે એ નિત્ય સ્વરૂપા છે. જગત તેનું સ્વરૂપ છે. સકળ વિશ્વમાં તે વ્યાપી રહી છે. તેમ છતાં તેનું પ્રાગટ્ય વિવિધ પ્રકારે થાય છે. તમે તે હવે સાંભળો. તે નિત્ય અને અજન્મા છે. તે પણ દેવોના કાર્ય સિદ્ધ કરવા માટે પ્રગટ થાય છે. ત્યારે તેઓ જગતમાં ઉત્પન્ન થયા એમ કહેવાય છે. કલ્પના અંતે ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા બિછાવી યોગ નિંદ્રા લઈ રહ્યા હતા. તે સમયે મધુ ને કૈટબ નામના અસુરો બ્રહ્માને મારવા તૈયાર થઈ ગયા. આ અસુરો વિષ્ણુના કાનના મેલમાંથી ઉત્પન્ન થયા હતા. તે મહાભયંકર હતા. હવે ભગવાન વિષ્ણુના નાભિકમળમાં બિરાજેલા પ્રજાપતિ બ્રહ્માએ આ બંને અસુરોને પોતાની પાસે આવતા જોયા. આથી બ્રહ્માએ ભગવાન વિષ્ણુને પોઢેલા દીઠા. એટલે તેમણે વિષ્ણુને જગાડવા માટે તેના નેત્રમાં પ્રવેશ કરી રહેલી યોગ નિંદ્રાની એકચિત્ત થઈને સ્તુતિ કરવા લાગ્યા. જે આ વિશ્વની અધીશ્વરી, જગતનું પાલન, ધારણ અને સંહાર કરનારી ભગવતી વિષ્ણુની અનુપમ શક્તિ છે. યોગ નિંદ્રાની સ્તુતિ.
બ્રહ્મા બોલ્યા કે હે દેવી, તું સ્વાહા, સ્વધા અને વષટકાર છે. સ્વર પણ તારું સ્વરૂપ છે. તું સુધા છે. નિત્ય અક્ષર પ્રણવમાં અકાર, ઉકાર, મકાર એ 3 માત્રાઓના રૂપમાં તું જ રહે છે. ઉચ્ચારી ન શકાય તેવી જે અર્ધ માત્રા તે તું જ છે. તું જ સંધ્યા, સાવિત્રી અને પરમ જનની છે. તું જ આ વિશ્વને ધારણ કરે છે. તું જ આ જગતને સર્જે છે. તું જ તેનું પાલન કરે છે અને તું જ કલ્પને અંતે નાશ પણ કરે છે. તું જ જગતની ઉત્પત્તિ વખતે સૃષ્ટિરૂપ, પાલન સમયે સ્થિતિરૂપ અને કલ્પના અંતમાં સંહાર રૂપે છે. તું મહાવિદ્યા, મહામેઘા અને મહાસ્મૃતિ છે. હે ભગવતી, તું મહામોહરૂપ મહાદેવી અને મહેશ્વરી છે. તું જ 3 ગુણ ઉત્પન્ન કરનારી સર્વની પ્રકૃતિ છે. તું ભયંકર કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ છે. તું શ્રીને ઈશ્વરી છે. તું હ્રીમને બોધરૂપ બુદ્ધિ છે. તું જ લજ્જા અને પુષ્ટિ, તુષ્ટિ, શાંતિ તેમજ ક્ષમા છે. તું ખડગ ધારિણી ને શૂલ ધારિણી છે. તું ઘોર રૂપ છે. તે ગદા, શંખ, ચક્ર, ધનુષ ધારણ કર્યા છે. બાણ, ભૂસંડી અને પરધી તારા આયુધ છે. તું જ સૌમ્ય, સૌમ્યતર ને સર્વ સુંદર પદાર્થોથી વધારે સુંદર છે. પર અને અપર એ સર્વથી દૂર રહેનારી તું જ પરમેશ્વરી છે. આ જગતના સત અને અસત એ 2 સ્વરૂપવાળી વસ્તુઓમાં જે શક્તિ પ્રતીત થાય છે એ તું જ છે. તારી સ્તુતિ હું શું કરી શકું? જગતને સર્જનાર, પાળનાર અને સંહારનાર વિષ્ણુ આપની નિંદ્રા શક્તિને વશ કરવાને અસમર્થ છે. તો પછી હે ભગવતી, આપની સ્તુતિ કરવાને કોણ સમર્થ છે? મને ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને તે જ શરીર ધારણ કરાવ્યા છે. તો પછી આપની સ્તુતિ કરવા કોણ સમર્થ છે? આ પ્રમાણે પોતાના ઉદાર પ્રભાવને લીધે સ્તુતિ કરાયેલ હે ભગવતી, મધુ અને કૈટભ નામના 2 અસુરોને મોહમાં નાખી દે. આ અસુરોનો નાશ માટે વિષ્ણુને જાગૃત કર. મધુ કૈટભ સાથે ભગવાન વિષ્ણુનું યુદ્ધ. ઋષિ બોલ્યા, મધુ અને કૈટભનો નાશ કરવા માટે, વિષ્ણુને જગાડવા માટે બ્રહ્માજીએ તમોગુણની અધિષ્ઠાત્રી દેવી યોગમાયાની સ્તુતિ કરી. ત્યારે એ દેવી ભાગવતના નેત્ર, મુખ, નાક, હાથ, હૃદય અને છાતીમાંથી બહાર નીકળીને અવ્યક્ત જન્મા બ્રહ્માજીની આગળ ખડી થઈ ગઈ. આથી યોગ નિંદ્રામાંથી મુક્ત થતા ભગવાન વિષ્ણુ શેષ શૈયામાંથી ઉઠી બેઠા થયા અને પેલા 2 અસુરોને જોવા લાગ્યા. દુષ્ટ બુદ્ધિવાળા, અત્યંત બળવાન તથા પરાક્રમી મધુ અને કૈટભ લાલ આંખો કરીને બ્રહ્માનો નાશ કરવા તૈયાર હતા. ભગવાન વિષ્ણુએ તરત ઉઠીને તેઓની સાથે બાહુ યુદ્ધ કર્યું. તે 5000 વર્ષ સુધી ચાલ્યું. મહામાયાનો પ્રભાવ. અત્યંત બળથી ઉન્મત્ત થયેલા આ અસુરોને મહામાયાએ પોતાના પ્રભાવ વડે મોહિત કર્યા. આથી ભગવાનને તેઓ કહેવા લાગ્યા, તમારે જે જોઈએ તે વરદાન માંગો. ભગવાન બોલ્યા, જો તમે બંને મારા ઉપર પ્રસન્ન થયા હો તો તમારો નાશ મારે હાથે થાવો. બસ એટલું જ વરદાન મારે માંગવાનું છે. મારે બીજા વરદાનની જરૂર નથી. વિષ્ણુ દ્વારા મધુ કૈટભનો નાશ. ઋષિ બોલ્યા, આ રીતે બંને અસુરો છેતરાયા. તેમણે સર્વ જગતને પાણીમય જોઈ ભગવાન વિષ્ણુને કહ્યું, જ્યાં પૃથ્વી પાણીથી ઢંકાઈ ન હોય એવે સ્થાને તમે અમારો વધ કરજો. બાદ અસુરોની માંગણી કબૂલ રાખી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાને પોતાની જાંઘ ઉપર તેમના મસ્તક રાખી ચક્ર વડે કાપી નાખ્યા. આ પ્રમાણે ભગવતી મહામાયા બ્રહ્માજીની સ્તુતિથી પ્રગટ થયા હતા. એ મહાદેવીનો પ્રભાવ હું આગળ કહું છું તે તમે સાંભળો. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મયે મધુ કૈટભ વધુ નામ પ્રથમો અધ્યાયઃ. મિત્રો, શક્તિ ઉપાસના એ આધુનિક નથી. સતયુગમાં રાજા સુરથ અને ત્રેતાયુગમાં શ્રી રામજીએ મહાશક્તિનું પૂજન કર્યું હતું. એ મહાશક્તિ નિત્ય છે. એ જન્મ મૃત્યુ રહિત સ્વભાવની છે. એ જ જગતનું આદિ કારણ છે. આ વિશ્વ બ્રહ્માંડ એ જ એની મૂર્તિ છે. એમાંથી જ આ સંસારનો વિસ્તાર થયો છે. તેના અસ્તિત્વનો વિજ્ઞાન પણ અસ્વીકાર કરી શકે તેમ નથી. જગતના મૂળમાં જે અનિવંચનીય, અચિંત્ય, અનંત અને અજ્ઞેય જે એક મહાશક્તિ વિરાજી રહી છે તેનો પાશ્ચાત્ય વિદ્વાનો પણ સ્વીકાર કરે છે. માતાજી એટલે સ્ત્રી હૃદય. સ્ત્રી હૃદય હંમેશા કોમળ હોય છે. થોડી પૂજા કરવાથી પણ તમારું કાર્ય તે ઝડપથી કરે છે, કેમ કે મા છે તે બાળકનું હંમેશા કલ્યાણ જ કરે છે. હવે આપણે સાંભળીશું બીજો અધ્યાય, દેવી પ્રાદુર્ભાવ, મહિષાસુર સેનાનો નાશ.
ઓમ મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ, મહાલક્ષ્મી દેવતા, ઉષ્ણિક છંદ, શાકંભરી શક્તિ, દુર્ગા બીજ, વાયુ તત્વ અને યજુર્વેદ સ્વરૂપ છે. તેના જપનો વિનિયોગ શ્રી મહાલક્ષ્મીની પ્રીતિ સંપાદન કરવાનો છે. અક્ષમાળા, ફરસી, ગદા, બાણ, વજ્ર, પદ્મ, ધનુષ, કુંડિકા, દંડ, શક્તિ, ખડગ, ઢાલ, શંખ, ઘંટા, સુરાપાત્ર, શૂલ, પાસ અને સુદર્શન ચક્ર જેમના હાથમાં ધારણ કરેલ છે, જેમનું મુખ પ્રસન્ન છે, જે કમળના આસન ઉપર બેઠેલા છે, એવા મહિષાસુર મર્દિની ભગવતી મહાલક્ષ્મીનું હું ધ્યાન ધરું છું. ઇન્દ્રપદે મહિષાસુર. ઋષિ બોલ્યા, પૂર્વે દેવો અને અસુરો વચ્ચે પૂરા 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું. એમાં અસુરનો સેનાપતિ મહિષાસુર હતો અને દેવતાઓના સેનાપતિ ઇન્દ્ર હતા. આ યુદ્ધમાં મહાબળવાન અસુરોએ દેવોના સૈન્યને હરાવી દીધું. બાદ મહિષાસુર ઇન્દ્ર બન્યો. ત્યાર પછી હાર પામેલ દેવો પ્રજાપતિ બ્રહ્માને અગ્રણી બનાવીને ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ જ્યાં બિરાજતા હતા ત્યાં ગયા. દેવોએ મહિષાસુરના પરાક્રમ અને પોતાની હારની વિગત બંને સમક્ષ વિસ્તારપૂર્વક કહી સંભળાવી. તેમણે કહ્યું, અત્યારે મહિષાસુર ઇન્દ્ર, સૂર્ય, અગ્નિ, વાયુ, ચંદ્ર, યમ, વરુણ અને બીજા સર્વ દેવોના અધિકાર ભોગવે છે. એ દુષ્ટ મહિષાસુરે સર્વ દેવોને મારીને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અને તેઓ મનુષ્યની જેમ પૃથ્વી ઉપર અહીં તહીં ભટકે છે. અસુરોની આ પિશાચ લીલા આપને કહી સંભળાવી. અમે તમારે શરણે છીએ, માટે મહિષાસુર વધનો કોઈ ઉપાય બતાવો. બ્રહ્મા, વિષ્ણુ, શંકરના મુખમાંથી પ્રગટ થયેલ તેજ. દેવોના આવા વચન સાંભળતા જ ભગવાન વિષ્ણુ અને શંકરને ઘણો ક્રોધ ચડ્યો. તેમની ભ્રમરો ચઢી ગઈ અને તેમના મુખ વિકરાળ બની ગયા. બાદ ભગવાન વિષ્ણુના મુખમાંથી મહાન તેજ પ્રગટ થયું. તેવી જ રીતે બ્રહ્મા અને શંકરના શરીરમાંથી પણ મહાતેજ પ્રગટ થયું. ઉપરાંત ઇન્દ્રાદિ દેવો બીજાના દેવો શરીરમાંથી પણ મહાતેજ પ્રગટ થયું. આ બધું મળીને એક મહાન તેજ બની ગયું. એકત્ર થયેલા તેજનો સમૂહ પ્રજ્વળી રહેલા પર્વત જેવો લાગતો હતો. એને જ્વાળાઓથી દિશાઓ વ્યાપ્ત થઈ ગઈ હતી. સર્વ દેવોના શરીરમાંથી ઉત્પન્ન થયેલ આ તેજની તુલના થઈ શકે તેમ નથી. આ અપરિમિત તેજ પૂર્ણ રૂપે થતાં એક સ્ત્રી દેવી બની ગયું ને તેની કાંતિથી ત્રણેય લોક તેજોમાં બની ગયા. શંભુના તેજથી દેવીનું મુખ થયું, યમના તેજથી કેશ થયા, વિષ્ણુના તેજથી બાહુઓ થયા, ચંદ્રના તેજથી 2 સ્તનો, ઇન્દ્રના તેજથી કટી પ્રદેશ, વરુણના તેજથી જાંઘ અને પૃથ્વીના તેજથી નિતંબનો ભાગ, બ્રહ્માના તેજથી 2 ચરણ, સૂર્યના તેજથી પગની આંગળીઓ અને વસુના તેજથી હાથની આંગળીઓ ને કુબેરના તેજથી નાક તથા પ્રજાપતિના તેજથી દાંત, અગ્નિના તેજથી 3 નેત્રો, સંધ્યાના તેજથી ભ્રુકુટીઓ, વાયુના તેજથી કાન તથા બીજા દેવોના તેજથી બાકીના અવયવો પ્રગટ થયા. આ રીતે આ કલ્યાણકારી દેવીનો ઉદ્ભવ થયો. તેજ સમૂહ દ્વારા શિવાદેવીનું પ્રાગટ્ય. આ પ્રમાણે સર્વ દેવોના તેજ સમૂહથી ઉત્પન્ન થયેલ શિવાદેવીને જોઈ મહિષાસુર ત્રાસ પામેલ. દેવો આનંદ પામ્યા. દેવો દ્વારા આયુધોની ભેટ. ત્યાર પછી દેવોએ પોતાના આયુધો તેમને આપ્યા. પિનાક પાણી ભગવાન શંકરે પોતાના શૂલમાંથી શૂલ, ભગવાન વિષ્ણુએ ચક્રમાંથી ચક્ર, વરુણે શંખ, અગ્નિએ શક્તિ, વાયુએ ધનુષ બાણથી ભરેલ ભાથા, ઇન્દ્રે વજ્ર અને ઘંટ, યમરાજે દંડ, વરુણે પાશ, પ્રજાપતિએ સ્ફટિક માળા, બ્રહ્માએ કમંડળ, સૂર્ય તેજ અને કાળે ચમકતી ઢાલ, તલવાર, ક્ષીર સમુદ્રે હાર, જીર્ણ ન થાય તેવા વસ્ત્રો, ચૂડામણી, 2 કુંડળ, કડું, શુંભ, અર્ધચંદ્ર, બાહુને માટે કેયુર, પગ માટે નુપુર, હાંસડી, વીંટીઓ, વિશ્વકર્માએ પરશુ અને અનેક પ્રકારના અસ્ત્રો, અભેદ્ય કવચો, માળાઓ, સમુદ્રે કમળના ફૂલ, હિમાલયે સિંહ, રત્નો, કુબેરે મધુપાત્ર, શેષે નાગાહાર અને નાગહાર. પછી બીજા દેવોએ આભૂષણો અને આયુધો આપી સન્માન્યા. દેવીનો પ્રભાવ. ત્યાર પછી દેવીએ વારંવાર અટ્ટહાસ્ય કરી ઉચ્ચ સ્વરે ગર્જના કરી. તેના ઘોર નાદથી સમસ્ત આકાશ ભરાઈ ગયું. દેવીનો એ સિંહનાદ ક્યાંય સમાતો ન હતો. તેથી વિશ્વ ધ્રુજી ઉઠ્યું, સમુદ્ર કંપી ઉઠ્યા, પૃથ્વી ડોલવા લાગી, પર્વતો હાલવા લાગ્યા. ત્યારે દેવીઓ પ્રસન્ન થઈ અને દેવતાઓ પ્રસન્ન થયા. સિંહવાહિની ભવાનીનો જય જયકાર બોલાવા લાગ્યા. મુનિઓએ પણ ભક્તિ ભાવથી નમ્ર થઈ તેનું સ્તવન કર્યું.
આમ સમસ્ત ત્રિલોકને ખળભરેલું જોયું. આથી અસુરો પોતાની સર્વ સેનાઓને સજ્જ કરી આયુધો ઊંચા કરી ઊભા થયા. ત્યારે મહિષાસુરે ક્રોધથી હાક મારી, આ શું છે બધું? આમ કહીને પોતાના સર્વ અસુરોથી વીંટળાય તે સિંહનાદની દિશામાં દોડ્યો. ત્યારે તેણે પોતાના તેજથી ત્રિલોકને પ્રકાશિત કરી રહેલ દેવીને જોઈ. તે દેવીના ચરણોથી પૃથ્વી દબાતી હતી. માથાના મુગુટના અગ્રભાગથી આકાશ અડકેલું હતું. ધનુષ ટંકારથી સાતે પાતાળ ખળભળી ઉઠ્યા હતા. દેવી પોતાના હજારો હાથથી બધી દિશાઓને ઢાંકી દઈને ઊભી હતી. દેવી અને અસુરો વચ્ચે યુદ્ધ. પછી એ દેવી અને અસુરો વચ્ચે યુદ્ધ શરૂ થયું. ત્યાં અનેક શસ્ત્રાસ્ત્રો છૂટ્યા. તેનાથી દિશાઓ ભડભડી ઉઠી. મહિષાસુરનો સેનાપતિ ચિક્ષુર દેવીની સાથે યુદ્ધ કરવા લાગ્યો. બીજા અસુરોની ચતુરંગીણી સેના સાથે, ચામરને 8,000 હાથીઓ અને રથીઓ સાથે, ઉદગ્ર 1 કરોડ રથીઓ સાથે, મહાહનુ 5 કરોડ રથીઓ સાથે, અસીલોમાં 60 લાખ રથીઓ સાથે, બાસ્કલ 1 કરોડ રથીઓ અને હાથી ઘોડે સવારોના દળો સાથે પરિવારિત તેમજ 500 અરબી રથીઓ સાથે, બિડાલ વગેરે ખુખાર અને પરાક્રમી અસુરો આ યુદ્ધમાં જોડાયા. ઉપરાંત અનેક અસુરો સાથે મહિષાસુર પણ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. તે તોમર, ભિંદીપાલ, શક્તિ, મૂષળ, ખડગ, પરશુ, પટ્ટીસ આદિ હથિયારોથી યુદ્ધ કરતો હતો. કેટલાય અસુરોએ શક્તિનો પ્રહાર કર્યો, કેટલાએ પાસ ફેંક્યા, કેટલાએ ખડગના પ્રહાર કર્યા. એ વખતે દેવી ચંડિકાએ અસુરોના શસ્ત્રાસ્ત્રોનું રમતવાતમાં પોતાના શસ્ત્રોનો વરસાદ વરસાવી નાશ કર્યો. આમ છતાં દેવીના મુખ ઉપર થાકની નિશાની નહોતી. દેવતાઓ અને ઋષિઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. ભગવતી અસુરોનો દેહ ઉપર શસ્ત્રાસ્ત્રોનો વરસાદ વરસાવતા હતા. દેવીનું વાહન સિંહ પણ અત્યંત ક્રોધિત બની કેશ વાળી કંપાવતો દાવાનળની જેમ અસુરોના સૈન્યમાં ફરવા લાગ્યો. ગણોની ઉત્પત્તિ. યુદ્ધ ભૂમિમાં દેવી અંબિકાએ યુદ્ધ કરતાં કરતાં જે નિશ્વાસો છોડ્યા તેમાંથી તરત જ સેંકડો હજારો ગણો પ્રગટ થયા. તે ગણો પરશુ, ભિંદીપાલ, તલવાર અને પટ્ટીસોથી યુદ્ધ કરવા લાગ્યા. આમાંના કેટલાક ગણો ઢોલ, કેટલાક શંખો અને કેટલાક મૃદંગો વગાડતા હતા. તે સમયે દેવીએ ત્રિશૂળ, ગદા, શક્તિ, ખંજર અને ખડગ આદિથી સેંકડો બળવાન અસુરોનો નાશ કર્યો. કેટલાકને દેવીએ ઢાળી દીધા, કેટલાકને ઘંટાના નાદથી મૂર્છિત કર્યા, કેટલાકને દેવીએ પાસથી બાંધી દીધા, કેટલાકને 2 ભાગમાં કાપી નાખ્યા, કેટલાકને તલવારથી ચીરી નાખ્યા, કેટલાક ગદાના પ્રહારથી નીચે પટકાઈ પડ્યા, કેટલાય મૂષળના પ્રહારથી, કેટલાય શૂલ વાગવાથી, કેટલાય બાણોના વિંધાવાથી મૃત્યુને શરણ થયા હતા. તો કોઈના હાથ, કોઈની ડોક, કોઈના માથા, કોઈના અડધા શરીર ચીરાઈ ગયા હતા. વળી કેટલાકની જાંઘ, કેટલાક 1 પગા, કેટલાક 1 હાથવાળા, કેટલાક 1 આંખવાળા થયા હતા. કેટલાય અસુરો યુદ્ધ ભૂમિમાં ઢળીને પડેલા હતા. તો વળી કેટલાક મસ્તક કપાવાથી ભૂમિ ઉપર ઢળી પડ્યા છતાં ફરીથી ઉઠતા હતા. માથા કપાઈ ગયા છતાં ધડથી લડતા હતા. આ અસુરો હાથમાં ખડગ, શક્તિ અને ખંજર લઈને દેવીને પડકારતા હતા. અસુરોની મહાસેનાનો નાશ. દેવીએ આ યુદ્ધ ભૂમિમાં રથ, હાથી, ઘોડા અને અસુરોને એટલા બધા ઢાળી દીધા હતા કે ધરતી ઉપર ચાલવાની જરા સરખી જગ્યા રહી ન હતી. તેઓના શરીરમાંથી લોહીના ખાબડા ભરાયા અને તેમાંથી મહાનદીઓ વહેવા લાગી. આમ મહાદેવી અંબિકાએ એક ક્ષણમાં અસુરોના એ મહાસૈન્યનો નાશ કરી નાખ્યો. તે સમયે દેવીનો સિંહ મસ્તક ધુણાવતો મોટી ગર્જના કરીને જાણે અસુરોના શરીરમાંથી પ્રાણ ખેંચતો હોય તેમ ફરવા લાગ્યો. દેવીના નિઃશ્વાસે ઉત્પન્ન થયેલા ગણોએ પણ અસુરો સાથે એવું મહાન યુદ્ધ કર્યું કે જેથી સ્વર્ગમાંના દેવોએ આનંદ પામીને તેમના પર પુષ્પોથી વૃષ્ટિ કરી. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મહે મહિષાસુરન સૈન્યવતુ નામ દ્વિતીયો અધ્યાયઃ. બોલો નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. મિત્રો, તો આજે આપણે સાંભળ્યા 1લો અને 2જો અધ્યાય ચંડીપાઠનો. હવે આગળ આપણે 3જો અધ્યાય પણ સાંભળીશું. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. જય માતાજી.